વિદુરજીએ કીધું કે હું ભગવાન સુધામ જતા હતા, હું ચરણ પાસે બેઠો હતો, પાર્વતીના બાળનું નિમિત્ત બનાવી દ્વારકાનાથ સ્વધામ સુધારી ગયા. અને વિદુરજી આંસુ સારવા લાગ્યા. હું પાપી છું, હું હતભાગી છું. ભગવાનના દર્શન કરવા મેં મારું ગામ મૂક્યું, જાત્રા કરવા નીકળ્યો અને ભગવાન ધરતી મૂકી જતા રહ્યા. પાપી છું, હતભાગી છું, મને દ્વારકાધીશ મને કેમ દર્શન આપે? અને ઉદ્ધવે કહ્યું કે નહીં નહીં વિદુર, તમે આ નહીં બોલો. તમારા જેવો ભાગ્યશાળી જીવ જગતમાં જન્મ્યો નથી અને જન્મશે. ભગવાન સુધામ જતા હતા, હું એમની પાસે બેઠો હતો. ભગવાને મને કહ્યું કે ઉદ્ધવ, અવતાર કાર્ય પૂર્ણ થયું, ભૂમિનો ભાર ઉતાર્યો, મારા ધામમાં જાઉં છું. ઉદ્ધવ કૃષ્ણ અવતાર ધારણ કરીને આવ્યો, મેં કોઈનો ભાર મારા ઉપર રાખ્યો નથી. કોઈનો ભાર ન રાખે મુરારી વ્યાસ સાથે આપે કે ધારી. કોઈએ માખણના લોટા આપ્યો ને, ગોપીઓએ તો મેં મુક્તિ આપી દીધી. સુદામાએ ચારણથી તાંડુ લાવ્યા, મેં કંચનના મેળ આપી દીધા. કોઈનું ઋણ મારા પર હું રહેવા નથી દેતો. દ્વારિકાનો નાથ ઉદ્ધવજીને કહે છે, ઉદ્ધવ બધાયના ઋણ ચૂકવ્યા, પણ એક વિદુરની ભાજીનું ઋણ એ હું ન ચૂકવી શકું. એ મારો નિષ્કામ ભક્ત છે, એની કોઈ માંગણી જ નથી. અનપેક્ષા પુણ્ય શાંતમ નિરવયમ સમદર્શનમ. અહીંયા વિદુરજી એક એવા ભક્ત છે, એના માટે ભગવાન કહે છે કે એનો બદલો હું ન ચૂકવી શકું એની સેવાનો. અને રામાયણનું એક પાત્ર છે હનુમાનજી. એના માટે ભગવાન રામને કહેવું પડ્યું કે હનુમાને જે સેવા કરી છે એનો હું બદલો ન ચૂકવી શકું. પ્રતિ ઉપકાર રામાયણ જોવાય. પ્રતિ ઉપકાર કરો સન્મુખ હોઈ શકે. પ્રતિ ઉપકાર અવતાર કરવા. હનુમાન તારી સેવાના બદલામાં તમે શું આપો? રામજી કહે છે, કપિશે ઉન હમ નાહી ભરતભાઈ, કપિશે ઉન હમ નાહી. જગતમાં એક જ એવો જન્મ્યો અંજનીનો જાયો જેને રામને ઋણમાં રાખ્યા. હનુમાનજી રામદૂત છે, રામના સેવક છે, બધી વાત સાચી. પણ જ્યારે પગમાં પડ્યા નિસ્વાર્થ ભાવે સેવા કરીને, ત્યારે ભગવાન રામ પગમાં પડેલા હનુમાનજીને ઉઠાવીને કહે છે કે તમે રામદૂત સાચા, તમે મારા સેવક સાચા, પણ આજથી હું તમને મારા ભાઈ માનું છું. એટલે હનુમાન ચાલીસાની ચોપાઈ આવે છે, તુમ મમ પ્રિય ભરત સમાઈ અસકરી શ્રી કંઠ.
કે ગામો ગામ હનુમાનજીની નાનકડી ડેરી કાંઈ નહીં હતો, પથ્થર ઉપર સિંદૂર ચોંટાડી દક્ષિણા દેવી હાડ્યા હશે, પણ ગામો ગામ હનુમાનજી પૂજાય છે. એ નિસ્વાર્થ સેવાનું પરિણામ છે. વિદુરજી ભગવાનના નિષ્કામ. ઉદ્ધવજીએ કહ્યું કે પરમાત્માએ 3 વાર તમને યાદ કર્યા. વિદુર વિદુર વિદુર. સ્વધામ જતા પહેલા પરમાત્માએ 3 વાર તમારું નામ લીધું. આપણે ભગવાનનું નામ લઈ ભગવાનને યાદ કરીએ સાધારણ ભક્તિ છે, પણ ભગવાન જ્યારે ભક્ત તરીકે આપણને યાદ કરે, રોજ દર્શને તમે મંદિરે જતા હોય અને એકાદ દિવસ કોઈ કારણસર તમે માંદા પડી ગયા, કોઈ વ્યવહારિક કામમાં અટવાઈ ગયા, તમે ન જઈ શક્યા, મંદિરમાં બેઠો હોય એને ભક્ત ન પડે, ચેન ન આવે કે આજ આવું આ કેમ નથી આવ્યું. આપણે ઈશ્વરને યાદ કરીએ સાધારણ ભક્તિ છે, પણ ભગવાન આપણને યાદ કરે તો સમજો કે ભક્તિમાં હવે વસંત ઋતુ આવી ગઈ છે. ભગવાને મને એકાદશીનું જ્ઞાન આપેલું અને મને કહ્યું હતું. એ વખતે મૈત્રેય નામના મુનિ પણ ત્યાં ફરતા ફરતા આવ્યા હતા અને એ જ્ઞાન ભગવાનનું આપેલું મૈત્રેયજીએ સાંભળ્યું છે. ભગવાને ઉદ્ધવજી કહે છે મને કીધું હતું કે મારો વિદુર જો મળે તો એને હરિદ્વાર ક્ષેત્રમાં ગંગાજીના કિનારે મૈત્રેય ઋષિનો આશ્રમ છે, ત્યાં વિદુરજીને જ્ઞાન લેવા મોકલજો. મારું આપેલું જ્ઞાન મૈત્રેયજી વિદુરજીને આપે, આવો હરિનો હુકમ છે, માટે તમે મૈત્રેયજીના આશ્રમે જ્ઞાનોપદેશ લેવા જાઓ. અને ઉદ્ધવજી કહે છે હું બદ્રિકાશ્રમ તરફ ભગવાનનું સ્મરણ કરતો કરતો બદ્રિકાશ્રમ તીર્થયાત્રામાં તપ કરવા માટે જાઉં છું. ઉદ્ધવજી બદ્રિકાશ્રમ ગયા અને વિદુરજી મૈત્રેય ઋષિના આશ્રમે હરિદ્વાર ક્ષેત્રમાં ગંગાજીના કિનારે જે આશ્રમ ત્યાં આવ્યા, સ્વાગત કર્યું. આપ તો સાક્ષાત યમદેવનો અવતાર છે. માંડવ્ય ઋષિના શ્રાપના કારણે યમદેવ 100 વર્ષનું શુદ્ધપણું પામ્યા અને વિદુર તરીકે અવતાર લઈને આવ્યા. ધર્મ તત્વને તો આપ મહારાજ, આપની પાસે જ્ઞાનોપદેશ લેવા માટે આવ્યો છું. વૈરાગ્ય ઉત્પન્ન થાય એવું જ્ઞાન આપો. સૃષ્ટિ સર્જનની કથા મને સંભળાવો. જગતની રચના પ્રભુએ કેમ કરી એ કહો. અને સુખાય કર્માણી કરોતિ યોજો. વિદુરજી પૂછે છે કે સુખની આશાએ માણસ કર્મ કરે છે. કંઈ પણ આપણે કરીએ છીએ સુખની આશાએ, કામ ધંધો નોકરી સંબંધ ભાઈબંધી પ્રેમ જે કંઈ કરીએ છીએ સુખની આશાએ કરીએ છીએ. વિદુરજી કહે છે કે સુખની આશાએ જે કામ કરે છે સુખ એને મળતું નથી અને દુઃખમાંથી આ જીવનો છુટકારો થતો નથી. આનું કારણ શું છે? કોઈ પણ કામ આપણે કરીએ તો સુખની આશાથી જ કરીએ છીએ, પણ પરિણામે વિષમી, પરિણામમાં સુખ મળતું નથી. આશા સુખની હોય છે. સંતાન ન થતા હોય સંતાનની આશા, સંતાન થાય છોકરા થાય આશા થાય, હશે તો ઘટપુરમાં સેવા કરશે, પણ આશા સફળ થાય છે. લગ્ન થઈ જાય એટલે સુખી થઈ જશો, થઈ ગયા લગ્ન એટલે થયા સુખી. આ તો કોક પૂછે એકબીજાને ભેગા થાય કેમ છો, મજામાં. એ મજામાં કેમ પડે? મજામાં છીએ સજામાં છીએ એ તો માયલો જાણતો. દ્વારિકાધીશ આશા રાખી હતી લગ્ન તારે છો એટલે સુખી થઈ જશો. કયો સુખનો અનુભવ? આશા રાખી હતી પૈસા કમાશો સુખ મળી જશે, પૈસા કમાણા, પૈસા એ સુખ આવ્યું. હવે ચિંતા છે હાચવવાની, ઇન્કમ ટેક્સની, હાર્ટ એટેકની, ફલાણું ઠીકનું. આશા આની હતી પણ પરિણામે દુઃખ મળે. જીવ દરેક કામ કરે છે સુખની આશાએ કરે છે, સુખ મળતું નથી, દુઃખ રૂપી પરિણામ મળે છે. પ્રેમના પાત્ર સતત બદલ્યા કરે. પેલા રમકડાને પ્રેમ કર્યો, એમાં આપણે સુખની પૂરી અનુભૂતિ ન થઈ, થોડાક મોટા થઈ ગયા, રમકડા મૂકી દીધા. હવે અત્યારે તમને કોઈ રમકડાની મોટર આપે તો રમો પડે, ઘોઘરો વગાડો, થઈ ગયું, ગમશે નહીં ગમે. રમકડા છૂટી ગયા અમારા તમારા બધાયના. શું કામ? આપણો પ્રેમ અખંડ નથી, આપણો પ્રેમ ખંડિત છે. રમકડા પેલા ગયા, રમકડાનો પ્રેમ કર્યો, પણ પછી અમુક સમય થયો, થોડાક મોટા થઈ ગયા એટલે પુસ્તકોને પ્રેમ કર્યો, ભણવા મીડ્યા, પુસ્તકો પ્રેમ કર્યો. એ પુસ્તકોનો પ્રેમ થોડાક દિવસ ચાલ્યો, પછી એને પડતા મૂકી નોકરી ધંધે ચડ્યા એટલે પૈસામાં પ્રેમ થયો. પેલા રમકડાને પ્રેમ, પછી પુસ્તકને પ્રેમ, પછી પૈસાને પ્રેમ. એ પૈસાનો પ્રેમ, પૈસાને પ્રેમ કરતા કરતા પૈસા મળ્યા, સમૃદ્ધિ મળી એટલે પછી પત્નીને પ્રેમ કરવાનું ચાલુ કર્યું.
પત્નીને પ્રેમ કરતા કરતા સંતાન થયા એટલે પુત્રને અને પુત્રીને પ્રેમ કરવા માંડ્યા. પછી પદ, પ્રતિષ્ઠા, પૈસો, પ્રસિદ્ધિ આ બધાને પ્રેમ કરવા માંડ્યા. પ્રેમના પાત્રો સતત બદલ્યા. રમકડા, પુસ્તકો, પત્ની, પૈસો, પદ, પ્રતિષ્ઠા, પ્રસિદ્ધિ આ બધાને આપણે પ્રેમ કર્યો. પાત્રો સતત બદલાવતા રહ્યા પણ ક્યાંય આપણને પૂરી શાંતિ મળી નહીં. પરમાત્મા જ્યાં સુધી પ્રેમ નહીં ત્યાં સુધી પૂરી શાંતિ નહીં મળે. અને ભગવાન સિવાય બીજે ક્યાંય પણ મન લગાડ્યું એટલે રોવાનો વારો આવશે આવશે આવશે. એ 60 વર્ષે 70 વર્ષે ધોખા કરે છે ને માણસ. મેં તમને આવા નહોતા ધાર્યા તો હવે ધારી લો. પેલા સમજીને તમે હાથ અંદર હરપના દરમાં નાખ્યો નહીં કર્યું શું ભાઈ. બાકી બિહારી સંતો કહે છે પરમાત્મા સિવાય ક્યાંય પણ પ્રેમ કર્યો તો રોવાનો વારો આવશે. જગતનો પ્રેમ ખંડિત પ્રેમ છે. આપણે એક ધારો કોઈને પ્રેમ કર્યો નથી. પાત્રો બદલતા રહ્યા. આમાં સુખ મળે, આમાં સુખ મળે, આમાં સુખ મળે. પણ વિદુરજી કહે છે સુખાય કર્માણી કરોતિ લોકો. જીવ માત્ર સુખ મેળવવા માટે પ્રયત્નશીલ છે. સુખ કોઈને મળતું નથી અને દુઃખમાંથી જીવનો છુટકારો થતો નથી. આનું કારણ શું છે? અને મૈત્રેયજી પછી કહે છે વિદુર જીવ અગવડમાં દુઃખી નથી, જીવ અજ્ઞાનમાં દુઃખી છે. અજ્ઞાનના કારણે સુખમાં દુઃખનો અનુભવ કરે, દુઃખમાં સુખનો અનુભવ કરે. અવિદ્યાના આવરણના કારણે જીવની આ સ્થિતિ છે. અને પછી મૈત્રેયજીએ વિદુરજીને સૃષ્ટિ શબ્દની કથા પણ સંભળાવી. ભગવાનના વરાહ અવતારની કથા, કપિલ અવતારની કથા, સુંદર જ્ઞાન ચર્ચા મૈત્રેય અને વિદુરજીની વચ્ચે ચાલી છે. એ કથા પ્રસંગ બપોર પછીના સત્રમાં સાંભળીશું. ઠાકોરજીને દૂધ ધરાવીએ. અત્યારની કથાને વિરામ. दूध पियो नंदलाल दूध पियो नंदलाल सुदामा बाळ दूध पियो नंदलाल सुदामा बाळ दूध पियो नंदलाल राधा राधा दूध पियो नंदलाल
ભાગવત ભગવાન સૌ અતિથિ દિલીપભાઈ સેવકને ગુરુદેવને આપણા બધા તરફથી જન્મદિવસની ખૂબ ખૂબ શુભકામના તાળીઓમાં પાડી અને આપણે આપણી પ્રસન્નતા વ્યક્ત કરી કે ભગવાનને ખૂબ સત્કર્મ કરાવે શક્તિ અને ભક્તિ આપે. ખૂબ ખૂબ જિલ્લા તરફથી 1100 રૂપિયા, ઠાકરસિંહભાઈ સાવજી મચ્છર ભુજ તરફથી 5000, જીતેન્દ્ર વલ્લભજી ભેગા માંડવી તરફથી 1100, જયંતિલાલ જવાહરલાલ કુરકુડિયા મુંબઈ તરફથી 5111 રૂપિયા, અક્ષય પ્રતાપભાઈ કુરકુડિયા તરફથી 2100 રૂપિયા, કાંતિલાલ મોરજી સુધાગર તરફથી 5001. અને આપણે આજથી સવારના નાસ્તો શરૂ કરેલ છે, એના માટે આપણે યોગદાન મળે છે મેઘજીભાઈ રણછોડભાઈ નાગા. સવારના નાસ્તો આપણે દરરોજ એમના તરફથી આપણે આપીશું. દાનની સરવાણી ચાલુ છે, કોઈને પણ જે ઈચ્છા હોય તો લખાવી શકે છે. જે મળ્યું છે એ મારા જીવન માટે સદભાગ્ય છે. અસ્તુ. થયા. મૃકુંડના લગ્ન થયા મરુદવતીની સાથે અને મૃકુંડના જે દીકરા થયા એનું નામ માર્કંડેય ઋષિ, જેને વડના પાંદડામાં બાલ મુકુંદ દેખાણાતા. વટસ્ય પત્રસ્ય પુટેશયાનમ બાલમ મુકુંદમ મનસા સ્મરામી. એ વડના પાંદડામાં જે દર્શન આપ્યા હતા એ માર્કંડેય મુનિ. પ્રાણ નામના જે મુનિ હતા એના પુત્ર થયા વેદશિરા. આ નવ દીકરીઓનો વંશવેલો કેવી રીતે આગળ ચાલ્યો એની કથા સંભળાવી અને મૈત્રેયજી વિદુરજીને કહે છે કે મનુ અને શત્રુપાની 3 દીકરીથી આકુતિ, દેવહૂતિ અને પ્રસૂતિ. પ્રસૂતિના લગ્ન કર્યા હતા દક્ષ પ્રજાપતિની સાથે. આ દક્ષને 16 દીકરીઓ થઈ. એમાંથી 13 દીકરી એને ધર્મની સાથે પરણાવી, ધર્મ પ્રજાપતિની સાથે. ધર્મની સાથે જે દીકરીઓ પરણાવી એના નામ સાંભળવા જેવા છે. ભાગવતમાં શ્લોક છે એનો: શ્રદ્ધા, મૈત્રી, દયા, શાંતિ, તુષ્ટિ, પુષ્ટિ, ક્રિયા, ઉન્નતિ, બુદ્ધિ, મેધા, તિતિક્ષા, લજ્જા અને મૂર્તિ. આ 13 ધર્મની પત્નીઓ છે. તો ધર્મની સાથે આ બધી જોડાયેલી હોવી જોઈએ. કોણ? શ્રદ્ધા ધર્મ સાથે જોડાયેલી હોવી જોઈએ, મૈત્રી ધર્મ સાથે જોડાયેલી હોવી જોઈએ, દયા ધર્મ સાથે જોડાયેલી હોવી જોઈએ, શાંતિ ધર્મ સાથે જોડાયેલી હોવી જોઈએ. તો આ 12 અને 13મી મૂર્તિ નામની ધર્મ પ્રજાપતિની પત્ની જે હતી એ 13મી પત્નીથી નરનારાયણ દેવ પ્રગટ થયા. નરનારાયણ દેવ દેવતાએ સ્તુતિ કરી. ઉમાયા વિરજતમ આત્મનિદમ ખેરૂપ ભેદ નિવ તત્પ્રતિચક્ષણાય એતેન ધર્મ સદને ઋષિ મૂર્તિનાદ્ય પ્રાદુષ્યકાર પુરુષાય નમઃ પરસ્મૈ. નરનારાયણ દેવનો જય જયકાર થયો. નરનારાયણ દેવ તપ કરતા હતા. ઇન્દ્રએ તપોભંગ કરાવવા માટે અપ્સરાઓને મોકલી. નરનારાયણ દેવ તપમાંથી ડગ્યા નહીં કે તપના બળથી આવા રમકડા જોતા હોય તો અમે ઉત્પન્ન કરી શકીએ. અપ્સરાઓ થાકી ગઈ પણ મન ડગ્યું નહીં. અને તપોબળથી ઇન્દ્રની અપ્સરાઓને ઝાંખી પાડે એવી અપ્સરાઓનું સમુદાય નરનારાયણ દેવે ઉત્પન્ન કર્યો. ઉર્વશીને ઉત્પન્ન કરી અને કહ્યું કે આવા નાચ ગાન ને એવું બધું ઇન્દ્રને શોખ હોય તમે લઈ જાઓ. તપના બળથી અમે આવું બધું મેળવી શકીએ છીએ પણ આમાં અમારી વૃત્તિ છે નહીં. ઇન્દ્રને જોતી હોય તો અપ્સરા અમારી આપેલી લઈ જાઓ. દેવોએ જય જયકાર કર્યો. નરનારાયણ દેવ કી જય. સુખદેવજી વર્ણન કરે દક્ષને પ્રસૂતિ દ્વારા 16 દીકરીઓ થઈ. એમાંથી 13 ધર્મની સાથે પરણાવી. એક દીકરી પરણાવી અગ્નિદેવની સાથે. અગ્નિની પત્નીનું નામ છે સ્વાહા. જ્યારે આહુતિ આપો ત્યારે સ્વાહા સ્વાહા. શું કામ? અગ્નિની પત્ની છે. અને જમાડે કોણ? પત્ની જમાડે ને. એક દીકરી સ્વાહા અગ્નિની સાથે પરણાવી. સ્વધા નામની દીકરી પિતૃઓની સાથે પરણાવી. પિતૃ તર્પણ થાય તો ઇદમ જલમ તસ્મૈ સ્વધા નમઃ, ઇદમ જલમ તસ્યૈ સ્વધા નમઃ. પિતૃની સાથે પરણાવી એનું નામ સ્વધા છે. સૌથી નાની સતી નામની દીકરી ભગવાન શંકરની સાથે પરણાવી. આ શિવ અને સતીના કોઈ સંતાન ન થયા. કથા સાંભળતા વિદુરજી મૈત્રેયજીને પૂછે, ભવિશીલવતામ શ્રેષ્ઠે દક્ષો દુહિતૃવત્સલ. આ શિવ અને સતીના કોઈ સંતાન ન થયા. શિવ તો ચરાચર જગતના ગુરુ છે. સંતાન શિવ અને સતીના ન થયા એનું કારણ તો કહ્યું કે પિતાના યજ્ઞમાં પુત્રીએ કરેલો પ્રાણનો ત્યાગ.
પિતાના યજ્ઞમાં પુત્રીએ પ્રાણનો ત્યાગ કર્યો. આવી કઈ ઘટના બની? તો કહ્યું, દક્ષને પોતાની બધી દીકરીઓ વાલી હતી. શિવ ચરાચર જગતના ગુરુ છે, બ્રહ્માજીનો દીકરો છે આ દક્ષ. યોગ્ય સમયે બ્રહ્માજીએ દીકરાને સૃષ્ટિ સર્જનની બધી જવાબદારીઓ આપી, પ્રજાપતિનું પદ આપ્યું, અને અધિકાર મળે, સત્તા મળે અને અભિમાન ન થાય, એ તો ગુરુની બહુ કૃપા હોય તો જ શક્ય બને. બળ અધિકાર દક્ષ જબ પાવા. દક્ષને જ્યારે પ્રજાપતિનું પદ મળ્યું, અભિમાન વધવા માંડ્યું. એકવાર દેવોની સભા થઈ, દેવતાઓનું બ્રહ્મસત્ર. બ્રહ્મા, વિષ્ણુ, મહાદેવ કેટલાય બધા સભાસદો સભામાં બેઠા છે. મુખ્ય અતિથિના રૂપમાં દક્ષને રાખ્યા છે. ચીફ ગેસ્ટ, મુખ્ય મહેમાન દક્ષને બનાવ્યા છે. શું કામ? અધિકારી થયા છે. આપણે કંઈક જરૂર પડે તો કોઈક કામ આવે, સન્માન કરે ને એમાં પાછળ આ જ કામ હોય. કોઈ ચૂંટાઈને આવે ને પછી સન્માન રાખે ને, એ એટલા માટે જોઈએ કે આપણે કામ પડે તો કોઈક આડા દેવા થાય એમ. દક્ષ પ્રજાપતિ સભા ભરાણી છે, મુખ્ય મહેમાન તરીકે એમને બોલાવવામાં આવ્યા છે. દેવોની સભા છે અને સભામાં દક્ષે પ્રવેશ કર્યો અને ઊભા થઈને બધાએ માન આપ્યું, જય જયકાર કર્યો. ચીફ ગેસ્ટ આવે તો બધા ઊભા થાય, માન આપે. દક્ષ પ્રજાપતિનો જય હો, દક્ષ પ્રજાપતિનો જય હો, દક્ષ પ્રજાપતિનો જય. આટલા લોકોએ જય જયકાર કર્યો એટલે અભિમાનનો પારો થોડોક વધારે ઊંચે ચડ્યો. ચારેય બાજુ નજર કરી, બધાએ ઊભા થયા, બધાએ માન આપ્યું. અને બ્રહ્માજી તો દક્ષના પિતા થાય, દીકરો ગમે એટલો મોટો થઈ જાય પણ બાપ પાસે તો નાનો જ છે. અને વિષ્ણુ ભગવાન તો એના દાદા થાય, બ્રહ્માના પણ પિતા છે. શિવ છે એ તો દક્ષના જમાઈ છે. દક્ષની સતી નામની દીકરી ભગવાન શિવ સાથે પરણી છે. શિવ સમાધિમાં રહેવા વાળા દેવ છે, વૈરાગ્યના દેવ છે. ત્રોબા કર્યા ત્રાય ઇન્દ્રને ઉપડવું પડે, બધા ઝાંકી સરગે જાય કંચન માટે કાગડા. કોન ગયો કૈલાસ આગે અસુર કંઈક થયા, ત્યાં એકલ મલ અવિનાશ એ તો કોરો એ ઠાકોર કાગડા. શિવ સમાધિમાં બેસવા વાળા દેવ, જગત સાથે બહુ લેવા દેવા નહીં. ઉમા કહે અનુભવ અપના, સત હરિ ભજન જગત સબ સપના. શિવ સમાધિમાં ધ્યાનસ્થ હતા એટલે ઊભા ન થયા અને આવકારો સસરાજીને ન આપ્યો. અભિમાનમાં દક્ષ પ્રજાપતિએ જોયું, શિવ મારા જમાઈ, હું આવ્યો ને ઊભા ન થયા. આટલા ઊભા થયા, આટલા લોકોએ માન આપ્યું, અહીંયા નજર નથી. એક મારા જમાઈ કેમ ઊભા ન થયા? બસ ભર સભામાં ભગવાન શંકરની બહુ નિંદા કરી. પ્રેત ઘોરે પ્રેત વાસેસુ ઘોરેસુ પ્રેત સંગ અસ્થિ ભૂષણ. આ મારા જમાઈ શિવ ભૂત પ્રેતના સંગમાં ફરે છે, સ્મશાનની રાખ શરીરે લગાવે છે, મુંડમાળાઓ ધારણ કરે છે. આ તો બ્રહ્માજીના કહેવાથી મેં મારી મૃગનયની દીકરી એમની સાથે પરણાવી દીધી. ભગવાન શંકરની બહુ નિંદા કરી. પણ શિવં શાંતમ જગન્નાથ, માથે જ્ઞાનની ગંગા બિરાજે છે ને. કડવું ઝેર પી ગયા હતા, કડવા શબ્દોને પણ પી ગયા. શિવજી તો શાંત રહ્યા, પણ શિવનું વાહન નંદી એનાથી સહન ન થયું. દક્ષને સંબોધીને કહ્યું કે એ દુષ્ટ દક્ષ, ભાષા પકડો બધા. સભાની વચ્ચે નંદીએ દક્ષને કહ્યું કે દુષ્ટ દક્ષ, શિવ તત્વને તું શું જાણ? જે મુખેથી તે ભગવાન શંકરની નિંદા કરી છે, જા તારું મુખ તૂટી પડશે. તને કોઈથી બ્રહ્મ વિદ્યાનો ઉપદેશ નહીં થાય. દક્ષના અનુચરોએ, અનુયાયીઓએ વળી શિવપંથીઓને શ્રાપ આપ્યા, તમે સુરા આસવ પીનારા થશો. સામ સામી સાપ પ્રસાપની પરંપરા ચાલી. ભગવાન શંકરને લાગ્યું કજિયાનું ઓસડ મૌન. કજિયો આગળ ન વધારવો હોય ને તો એક જણાએ મૌન થઈ જવું જોઈએ. એને કેને પ્રકારે સમજાવી બુજાવીને ભગવાનના શિવ કૈલાસના ધવલધામે પાછા આવ્યા. પણ દક્ષ પ્રજાપતિના મનમાં ખટક રહી ગઈ, મારા જમાઈ ઊભા કેમ ન થયા? હું આવ્યો ને મને માન કેમ ન આવ્યું? હું એનો સસરો એટલે હું એનો પૂજ્ય કહેવાઉં. શિવનું અપમાન કરવાના ઈરાદે હરિદ્વારની બાજુમાં કનકલ ક્ષેત્રમાં બૃહસ્પતિ સૌ નામના એક યજ્ઞનું આયોજન કર્યું. મારા યજ્ઞથી હું શિવનો યજ્ઞ ભાગ બંધ કરાવીશ. દેવોની પંક્તિમાં શિવને યજ્ઞ ભાગ નહીં મળે. તમામ દેવતાઓને નિમંત્રણો આપ્યા. બધાય દેવતાઓ યજ્ઞમાં પધારવું, કુટુંબ પરિવાર સાથે આવવું અને બધાએ પોતાના વિમાન કૈલાસ ઉપરથી હાંકવા
એટલે શંકરને ખબર પડે કે બધાને તેડાવ્યા છે ને અમને જ નથી તેડાવ્યા. અભિમાન શું નથી કરાવતું? એક બાપ યજ્ઞ કરાવે છે અને અભિમાનમાં કહે છે મારી દીકરીને જમાઈને નહીં તેડાવું. દીકરી તો તુલસીનો ક્યારો છે. ગાય બ્રાહ્મણ અને નિયાણી એને રાજી રાખવા જોઈએ, પણ અભિમાન છે, દીકરીને જમાઈને નહીં તેડાવું. યજ્ઞનું આયોજન કર્યું. વિમાનની અંદર બેસીને દેવતાઓનો સમુદાય નીકળવા લાગ્યો. કૈલાસ ઉપરથી વિમાન જાય છે. સતી પૂછે છે ભોળાનાથને આટલા બધા વિમાન ક્યાં જાય છે? દેવાંગનાઓ ગીતો ગાતી ગાતી જાય છે. ગીતોમાં દક્ષનું નામ લેવાય. જેના ઘરે પ્રસંગ હોય એનું ગીતોમાં બેનો નામ લેતા. એક વિમાનને ઊભું રાખ્યું, બધી વાત જાણી. દેવાંગનાઓએ મીઠો મહર કર્યો. તમારા પિતા દક્ષએ મોટા યજ્ઞનું આયોજન કર્યું છે, અમે બધા ત્યાં જઈએ છીએ. તમે તો દીકરી છો, તમારે તો થોડુંક વહેલું જવાનું હોય, હજી ગયા નથી તમે. આવીને સતીએ વાત કરી શિવને, મારા પિતાએ યજ્ઞનું આયોજન કર્યું છે, દેવતાઓ દેવાંગનાઓ બધા ત્યાં જાય છે, આપણે પણ ત્યાં જઈએ. ભગવાન નિમંત્રણ નથી આવ્યું, આમંત્રણ નથી આવ્યું. પહેલી વાર સતી બોલ્યા છે 4 જગ્યા એવી છે કે વગર આમંત્રણે ત્યાં જઈ શકાય. શિષ્ય પોતાના ગુરુને ત્યાં જાય તો કાયમ આમંત્રણની જરૂર ન હોય. ભક્ત ભગવાનના મંદિરે રોજ દર્શન કરવા જાય, રોજ કોઈ આમંત્રણ ન આપે કે લોટી ચડાવવા આવજો. ભક્ત ભગવાનના મંદિરે જાય, રોજ આમંત્રણની જરૂર ન હોય કે દર્શન કરવા આવજો. વગર આમંત્રણે ભક્ત ભગવાનના મંદિરે જઈ શકે. શિષ્ય પોતાના ગુરુને દર્શને જઈ શકે. મિત્રના ઘરે વગર આમંત્રણે જઈ શકે. અને દીકરી પોતાના બાપના ઘરે વગર આમંત્રણે પણ જઈ શકે. જવાય. ભગવાન શિવે કહ્યું 4 જગ્યાએ વગર આમંત્રણે જવાય. તમારી વાત સાચી, પણ ક્યારે? સામેવાળાના મનમાં દ્વેષ ભાવ ન હોય તો. જો સામેવાળાના મનમાં દ્વેષ હોય ને જાઓ અને જો કોઈક નજીકની વ્યક્તિ અપમાન કરે તો એ મોતનું કારણ બને. ભાંતિ અનેક સંગ સમજાવવા ભાવી બસન જ્ઞાન ઉર આવા. ખૂબ સમજાવ્યા પણ સતી યજ્ઞમાં જવાની ઈચ્છા કરે છે, પિયરમાં જવું છે. જન્મભૂમિના મારે દર્શન કરવા, જન્મભૂમિના દર્શન થશે, યજ્ઞના દર્શન થશે. મારી બીજી બહેનો જે શાસ્ત્રે પરણાવેલી છે એ આવી હશે, એને મળવાનું થશે. યજ્ઞના નિમિત્તે પિતા કંઈક પહેરામણી આપશે. જવાની ઈચ્છા કરી. ભગવાન શિવે કહ્યું કે દેવી જવું હોય તો ના નથી. લગ્ન વખતે જે દાઈજો લઈ આવ્યા છો બધો સાથે લેતા જાય. સતીના મનમાં એમ કે પ્રસંગ છે તો પહેરવા ઓઢવામાં કામ આવે, એટલે ભગવાન શિવ કહે છે કે બધું સાથે લેતા જાજો. પણ શિવ સમજે છે જશે તો પાછા નહીં આવે. નંદી સાથે મોકલ્યો, ગણુમાં મોકલ્યા. પોતાની ઈચ્છા વિરુદ્ધ પત્ની પિયરમાં જાય છે, પણ જગતના શ્રેષ્ઠ પ્રેમી ભગવાન શિવ છે. ઈચ્છા વિરુદ્ધ જાય છે તો કે કઈ વાંધો નહીં, વાહન વ્યવસ્થા કરી આપે. નંદી આપ્યા, સેવકો સાથે આપ્યા. સતીના મનમાં એમ કે કદાચ સસરા અને જમાઈ વચ્ચે કંઈક મન દુઃખ થયું હશે, હું જઈને મારા પિતાને સમજાવી લઈશ. શિવ ચરાચર જગતના ગુરુ છે, સમાધાન કરાવી લઈશ. અને સમાધાન એ જ ઘરનું સુખ છે. અને કદાચ જમાઈ તરીકે ન બોલાવે, કોઈ પણ પ્રકારનો યજ્ઞ હોય, ઈશાન ખૂણામાં જ્યાં સુધી ભગવાન શંકરની સ્થાપના ન થાય કોઈ પણ પ્રકારનો યજ્ઞ પૂરો ન થાય. દેવ તરીકે તો બોલાવવા જ પડશે. પણ આજ અભિમાની દક્ષએ શિવની સ્થાપના પણ કરવાની ના પાડી છે. હુકમ છોડ્યો છે, શિવને સતીને બોલાવ્યા નથી. એ નિર્માની છે. કદાચ વગર તેડાવ્યા આવે તો કોઈએ એને આવકારો ન આપવો, માન ન આપવું, નહીતર હું દંડ દઈશ. સતી નંદી ઉપર ગણોની સાથે પિયરમાં આવે છે. પિયરમાં આવે છે, કોઈ હામું નથી જોતું. દક્ષે ફરમાન કર્યું છે ને કોઈ માન ન આપવું, નહીતર દંડ કરીશ. કોઈ સામે નથી જતું, કોઈ બોલાવતું નથી. સાસરવાસી દીકરી પિયરમાં આવે, તમારાથી અપાય તો કંઈક આપજો, ન અપાય તો હાથ જોડીને ઉભા રહેજો, પણ એને ઉજળો આવકારો જરૂર આપજો. આજે આવકાર નથી કોઈ આપતું દક્ષના ડરના કારણે. પણ એક વ્યક્તિ એવી નીકળી છે, દોડતી દોડતી આવે છે, દીકરીને ભેટી પડે છે. કોણ? માં. ભલે આવી બેટા, ભલે આવી. સતીએ મન મનાવ્યું, મને કોઈએ ન બોલાવી તો કાંઈ નહીં, મારી માએ તો મને બોલાવી. હું અહીંયા ક્યાં કઈ લેવા આવી છું? હું તો યજ્ઞના દર્શન કરવા આવી છું. યજ્ઞના દર્શન કરીને કૈલાસમાં શિવની સેવામાં પાછી પહોંચી જઈશ.
સતી ભવાની યજ્ઞશાળામાં આવ્યા છે. યજમાન તરીકે પિતા દક્ષ બેઠા છે. સ્વાહા સ્વાહા થઈ રહ્યું છે. જે દેવનો મંત્ર બોલાય, મંત્ર આધીન દેવ છે. સોનાના સિંહાસને આવીને દેવ યજ્ઞ ભાગનો સ્વીકાર કરે છે. દીકરી આવી યજ્ઞશાળામાં, અભિમાની બાપ આજ સામું નથી જોતો, દીકરીને બોલાવતો નથી. સતી મનનો સંયમ કરી, હું તો યજ્ઞના દર્શન કરીને જતી રહીશ કૈલાસમાં, શિવની સેવામાં પાછી પહોંચી જાય. મનમાં એમ હતું કે ઈશાન ખૂણામાં શિવની સ્થાપના તો જરૂર કરી હશે. યજ્ઞશાળામાં આવ્યા અને બધાય દેવતાઓની સ્થાપના જોઈ. ઈશાન ખૂણો ખાલી છે, શિવની સ્થાપના પણ નથી કરાવી. સતી ભવાનીના શરીરના રૂવાડા છામ 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 બેઠા થવા માંડ્યા. ભ્રકુટીનું મરડ બદલાણો, ધગેલ ત્રાંબા જેવી આંખો થવા માંડી. શરીરના રૂવાડા અવળા થયા. થર 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 કાયા ધ્રુજવા માંડી. ક્રોધ ચડ્યો સતી ભવાનીને. સભાને સંબોધન કરીને બોલ્યા, સભાસદો કાન ખોલીને સાંભળી લેજો. જેને જેને શંકરની નિંદા કરી, જેને જેને શંકરની નિંદા સાંભળી, દરેકને એનો દંડ ભોગવવો પડશે. પિતાની સામે જોઈને કહ્યું, પિતા દક્ષ, શિવ તત્વને તું શું જાણે? ક્યારેક તું મને દક્ષ પુત્રી કહીને બોલાવે છે, મને યાદ આવશે હું દક્ષની દીકરી છું અને મારો પિતા શિવનો નિંદક છે. ક્રોધ કર્યો, સભા થરથર ધ્રુજવા લાગી. શું થશે, શું થશે? સતી ભવાનીએ કહ્યું કે ચિંતા ન કરો, આ મારો ક્રોધ તમારા કોઈ ઉપર નહીં ઉતારું, મારો ક્રોધ મારા ઉપર જ ઉતારીશ. યજ્ઞ કુંડની બાજુમાં પલાઠી વાળીને બેહી ગયા. પંચ પ્રાણ અપાન વ્યાન સમાન ઉદાન પંચ પ્રાણની ધારણા કરી, યોગાગ્નિ પ્રગટ કર્યો અને પગના 10 આંગળામાંથી 10 જ્યોત પ્રગટ થઈ. શરીર ભાડ 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 યોગના અગ્નિમાં બળવા માંડ્યું. ગામડું ગામ હોય, ઠાકર મંદિર હોય, આવું હાંજનું ટાણું હોય. મંદિરના સિંહાસનની બે બાજુ કેડ હમાણી પિત્તળની દિવ્યો રાખી હોય અને બે બાજુ 5-5 જ્યોત પૂજારી પ્રગટ કરે અને 10 જ્યોત પ્રગટ થાય. એમ સતીના પગના 10 આંગળામાંથી 10 જ્યોત યોગનો અગ્નિ પ્રગટ થાય. શરીર ભાડ 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 માંડ્યું બોલે. હાહાકાર મચ્યો. શિવગણોએ થોડો ઉપદ્રવ કરવાની કોશિશ કરી. ભૃગુ નામના મુનિએ યજ્ઞકુંડમાં આહુતિ આપી ઋભુ નામના દેવને ઉત્પન્ન કર્યા. અગ્નિના ઉંબાડિયા લઈ શિવગણોને મારી નસાવ્યા. ગણોએ આવીને ભગવાન શંકરને વાત કરી, સતીએ આ રીતે દેહ ત્યજો છે, હોય અસહી જો રામ રચી રાખા, જેવી મારા રામની મરજી. નારદજી આવ્યા અને કહ્યું, દક્ષ અભિમાનમાં ફૂલ્યો નથી સમાતો. તમે ગર્વ ગંજન દેવ છો, પોતાનું અપમાન તો સહન કરી ગયા, પણ આપનું અપમાન સહન ન થયું, એટલે સતીએ દેહ ત્યજો છે. પ્રભુ, દક્ષનું અભિમાન ઉતારો. ડંખ ન મારવો તો કાંઈ નહીં, થોડોક ફૂંફાડો રાખવો જોઈએ, નહીતર જગત જીવવા દે એવું નથી. આ વાત સાંભળીને અત્યાર સુધી શાંત સ્વરૂપે બેઠા હતા ભગવાન શંકર એકદમ ઊભા થયા. ફરકંઠ ભુજ થરકંઠ અંગ અને રોમ રોમ ઉલટે ઉમંગ. ભગવાન શિવ ઊભા થયા અને કેવી રીતે ઊભા થયા એનું સાહિત્યમાં વર્ણન છે. અરે ધડાક દઈ જા શંકર ઉઠ્યા, કરાળ રૂપે શંકર ઉઠ્યા. ધડાક દઈ જા શંકર ઉઠ્યા, કરાળ રૂપે શંકર ઉઠ્યા. ઇન્દ્રના સિંહાસન ધ્રુજા, ઇન્દ્રના સિંહાસન ધ્રુજા, દક્ષના સિંહાસન ધ્રુજા. પ્રલય તણો ફૂંકાયો વાયુ, નંદી ભક્તિ ધરા ધ્રુજાવે, ફૂંફાડે ડમરી ઉડાડે. શિવજી મુખે હાથ પડી જા, ધ્રુજી ઉઠી ધરણી છે ત્યાં. ભગવાન શંકરે જટા પછાડી વીરભદ્ર નામના ગણમની ઉત્પત્તિ કરી. કાજળના પહાડ જેવો વીરભદ્ર ગણ ઉત્પન્ન થયો. ભૂત પ્રેત પિશાચ સાકી ડાકીને સૈન્ય લઈ જાઓ, દક્ષ યજ્ઞનો વિધ્વંસ કરી નાખો. હુકમ છૂટ્યો ને વીરભદ્ર ઉપડ્યા શિવગણોને લઈને. શિવગણો છે પણ કેવા?
समाये मोटा रुद्रो पाठ समापा कोठा रुद्रो गजराजा सी काया जेनी गजराजा सी काया जेनी वन राजा सी छाया जेनी आंख थकी जे अगन जलावे आंख थकी जे अगन जलावे जे वेदी मां सती होमाया शिवनी शक्ति ज्या समाया वंश करो यज्ञोनी सारा तोड़ो मंडप फूलो माला हाथ मही छे गला मही मुंडो नी माला आंख मही क्रोधो नी जाला दांतो नी जे होठ दबाया रुधिर बिंदु आंखे छाया डम 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 डमरू वायु भूतो भूतावल भाजू एम झड़ुगो वीरभद्रगण एम झड़ुगो वीरभद्रगण एम झड़ुगो पण पहला जा वेद गवाता रुधिर नारे लारे लाता भूत प्रेत करता होकारो नाखण दे त्या देकारो पण पहला जा वेद गवाता रुधिर नारे लारे लाता भूत प्रेत करता होकारो नाखण दे त्या देकारो स्वाहा स्वाहा थोतु तू क्या भागो 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 बचावो 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 तड़ा बदैया शंकर उठा कराल रूपे शंकर उठा इंद्र तना सिंहासन धुजा दक्षिणा सिंहासन धुजा कणो भूतायो वायु गंजा वाते बादल सायु शिवनी आंखे क्रोध ज्वाला विष्णु करे कंठ लंबारा विष्णु कंठे करे लबगारा नंदी भक्ति धरा दुजावे फुफाड़े डमर उड़ाड़े शिवजी मुखे हाथ पड़ी जा उठी उठी हार हार दाढ़ी में हाथ नाखी जा भृगु नी दाढ़ी खेची पुखा नामना देवना थपाट मारीने दांत पाड्या दक्ष यज्ञनो विध्वंस कर्यो देवोना अंग भंग कर्या अने कजियानु मूळ हतो आ दक्ष वीरभद्रे धड़ उपरथी माथું उतारी यज्ञ पूरो थाय त्यारे नारियल होमाय तो यजमाननु माथું उतारी अने मृडाग्नये स्वाहा यजमाननु माथું कापीने होमी दीधुं हाहाकार मची गयो दक्ष यज्ञनो विध्वंस थयो देवताओने अंग भंग थया भूल समजाणी भगवान शिवनो अपराध थयो छे साथे मळ्या कैलासना धवल धामे आवी भगवान शिवनी स्तुति प्रार्थना करी नमः शिवाय नमः शिवाय नमः शिवाय नमः शिवाय हर हर भोले नमः शिवाय हर हर भोले नमः शिवाय
ક્ષમા યાચના કરી ભગવાન શંકર બોકડાનું માથું વગાવી દક્ષના ધડ સાથે સંધાન કરી દક્ષને સજીવન કર્યો અને દક્ષને પણ પોતાની ભૂલ સમજાણી ભગવાન શંકરની ક્ષમા યાચના કરી. બધા દેવતાઓએ સ્તુતિ કરી ભગવાન શિવની. જે અંગભંગ થયા હતા એ સૌના ઉપર ભગવાને કૃપા કરી. દક્ષનો યજ્ઞ પુનઃ શરૂ થયો. યજ્ઞમાં ભગવાન નારાયણ પ્રગટ થયા અને ત્રયાણામ એક ભાવાનામ યો ન પશ્યતિ વૈભિદામ સર્વભૂતાત્મનામ બ્રહ્મન સ શાંતિમ અધિગચ્છતિ. અમે ત્રણેય દેવ એક જ છીએ, અમે ત્રણ જુદા નથી. અને બ્રહ્મા વિષ્ણુ અને મહેશમાં જે ભેદ કરશે એને એના જીવનમાં કોઈ દી શાંતિ નહીં મળે. એમ પ્રગતિ અને પરમાત્માએ જ્ઞાનોપદેશ કર્યો. સતી દેહને ત્યજતા પહેલા પ્રાર્થના કરી હતી કે જન્મ હું શિવચરણની દાસી બનું. બીજો જન્મ હિમાલય પર્વતને ત્યાં દીકરી પાર્વતી તરીકે લીધો. અને જ્યારે પાર્વતીએ તપ કર્યા ત્યારે શંકર સરીખા સ્વામી મળ્યા. તપ કરી અને શિવને પતિ તરીકે પુનઃ પ્રાપ્ત કર્યા. એ શિવ ચરિત્રની કથા સાથે આજની કથાને અહીંયા વિરામ આપીએ અને આવતીકાલે બસ અત્યારે જે આ જલસો મારી દીધો, ટાઢાદીમાં પરસેવો વાળ્યો એવો ને એવો આપણે કાલે આજે ભગવાનના વરાહ અવતાર અને કપિલ અવતારની કથા તમે સાંભળી, શિવ ચરિત્ર તમે સાંભળ્યું. આવતીકાલે ચોથો દિવસ કથાનો બપોર પછીના સત્રમાં કાલે આપણે નંદ મહોત્સવ, કાલે પાછી એકાદશી છે, પવિત્ર દિવસ અને તેથી ભગવાનનું પ્રાગટ્ય. તો કાલે નંદ મહોત્સવ, બે એકાદશી છે, એક સ્માર્ત છે અને એક ભાગવત છે. એટલે ઉપવાસમાં સૌ પોતપોતાની સ્વતંત્રતા છે. આજે કરી છે, આજે સ્માર્ત છે, કાલે ભાગવત એકાદશી. બે એકાદશી છે તો ડબલ પુણ્ય મળે ને તો સારું. બે કરવામાં બે ઉપવાસ થાય તો વધારે સારું કહેવાય ને. ડબલ કરો ક્યાં વાંધો છે, થાય તો કરો, નહીં તો આપણે ડબલ રોટી તો છે જ ને. કોટેશ્વર મહાદેવ. બે એકાદશી છે, બે હોય ત્યારે આપણે ડબલ લાભ. શરીર સાથ આપતું હોય તો થાય ભાઈ, શરીર સાથ આપતું હોય તો બસ કરાય, સાથ આપતું હોય તો, નહીતર તો ખાવું પડતું હોય તો ખાવું પડતું હોય. તો આવતીકાલે બપોર પછી કથામાં આપણે ભગવાન કૃષ્ણનો પ્રાગટ્ય ઉત્સવ નંદ મહોત્સવ ભાવ ભક્તિ અને શ્રદ્ધાથી ઉજવશું. કાલે ઠાકોરજી પધારશે એટલે એના સ્વાગત માટે આપણે જેટલું શક્ય હોય એટલું આપણે શણગાર કરવાનો. નવા તોરણ બાંધવાના, આસોપાલવના, આંબાના, બીજું જે કંઈ તમે શણગાર કરી શકો. વાલાને માખણ ભાવે ને બીજું કાંઈ નજરે ના આવે એટલે કાલે માખણ જોશે. આજ અત્યારે કહી દઈ તો કાલ તૈયારી થઈ શકે. પંજુરીનો પ્રસાદ કાલે જોશે. ચાંદીના પારણીયામાં ઠાકોરજીને ઝુલાવશું. એક યજમાને વર્ષો પહેલાં એક પટેલ ભાઈ છે આપણા વાડીવાળા, હવે તો શરીર નથી એનું, 1 કિલો ચાંદીનું પારણિયું બનાવીને અમને આપ્યું હતું. તમે જ્યાં જ્યાં કથામાં જાઓ ત્યાં ઠાકોરજીને આમાં ઝુલાવજો. એટલે ચાંદીના પારણીયામાં ઠાકોરજીને ઝુલાવશું. નંદ મહોત્સવ ભાવ ભક્તિ અને શ્રદ્ધાથી આપણે બધા ઉજવીશું. માખણનો પ્રસાદ, પંજુરીનો પ્રસાદ. અને સોમનાથ મહાદેવ ભોળિયા, સોમનાથ મહાદેવ ભોળિયા, કરો તમારી સેવ. જટામાં વસે માત ગંગે, પતિતને પાવન કરતી. પાર્વતી ના પતિ ઘોડલે રમે ગણો નો પતિ. જાપનિત જપે જતી ને સતી, આરતી રોજ ઉતરતી. હર 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 મહાદેવ ભોળિયા, હર 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 મહાદેવ, હર 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 મહાદેવ ભોળિયા, હર 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 મહાદેવ. જય હો. તણા જોગાડ કંઠમાં ઝૂમી રહ્યા કંકાલ. અંગ પર રમે વિખંધર વ્યાલ, મણિધર મણિયલ કાળા. ધરલ ધરલ નીલકંઠ ધતુરા, ભંગ ત્રાપ્ત આકંઠ. નિશાચર ભૂત પ્રેત નાસન, ભયંકર ભૂધિર જાડા. હર 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 મહાદેવ ભોળિયા, હર 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 મહાદેવ, હર 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 મહાદેવ ભોળિયા, હર 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 મહાદેવ. સોમનાથ મહાદેવ ભોળિયા, કરું તમારી સેવ. જટામાં
શંકર નું ધારે ધર્મ અર્થ ને કામ મોક્ષ સહચાર ભાડ ને સામ સદા શિવ હામ દામ ને ધામ સમર્થે સેવક દ્વારે હર 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 મહાદેવ ભોળિયા હર 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 મહાદેવ હર 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 મહાદેવ ભોળિયા હર 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 મહાદેવ હર 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 મહાદેવ ભોળિયા હર 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 મહાદેવ હર 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 મહાદેવ ભોળિયા હર 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 મહાદેવ હર 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 મહાદેવ ભોળિયા હર 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 મહાદેવ હર 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 મહાદેવ ભોળિયા હર 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 મહાદેવ સ્થાન ભૂમિ સમસાન ધુર્જટી ધરે અલકનો ધ્યાન દિગંબર મહાદેવ ભગવાન અજન્મા અકળ અનુપમ દેવ દૈત્યને નાગ માનવી કોઈ ન પામે પાર અજરવર ધારા ગુણ લાગાય સમર્પે શંભુ હર 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 મહાદેવ ભોળિયા હર 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 મહાદેવ હર 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 મહાદેવ ભોળિયા હર 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 મહાદેવ હર 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 મહાદેવ ભોળિયા હર 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 મહાદેવ હર 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 મહાદેવ ભોળિયા હર 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 મહાદેવ હર 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 મહાદેવ ભોળિયા હર 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 મહાદેવ હર 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 મહાદેવ ભોળિયા હર 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 મહાદેવ જટા ઝૂટ में जटा झूठ में चंद त्रिलोचन अगम झाड़ फड़ जन त्रिशूल पर डमर ढाक भजन वास कैलास निवासी भवहर भवनाथ साधरा साधवाड़ा समरान अवधरो हम हर ने हाथ हाथ में चमकदारे हर 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 महादेव भोलिया हर 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 महादेव हर 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 महादेव भोलिया हर 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 महादेव चले 14 लोग पुकारत नाम मिटे सब शोक चरित जगत करे चौक जय हो पिनाक पाणी अलगारी उचरण गदरी उचरण हर 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 महादेव भोलिया हर 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 महादेव हर 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 महादेव भोलिया हर 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 महादेव सोमनाथ महादेव भोलिया करू तमारी से जटामा वसे मात गंगे पतित ने पावन करती पार्वती ना पति घोर में रमे गुरु नो पति जाप विद जपे जति में सती आरती रोज उतरती हर 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 महादेव भोलिया हर 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 महादेव हर 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 महादेव भोलिया हर 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 महादेव हर 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 महादेव भोलिया हर 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 महादेव हर 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 महादेव भोलिया हर 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 महादेव हर 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 महादेव भोलिया हर हर महादेव कर्पूर गौरम करुणावतारम संसार सारम भुजगेन्द्रहारम सदा वसंतम हृदयारविंदे भवं भवामि सवितं नमामि मंगलम भगवान विष्णु मंगलम गरुड़ध्वज मंगलम पुंडरीकाक्ष मंगलाय मनोहरि सर्वमंगल मंगल्ये शिवे सर्वार्थ साधिके शरण्ये त्र्यंबके गौरी नारायणी नमोस्तुते वृंदावन विहारी लाल की जय बाल कृष्ण लाल की भागवत भगवान की जय रामचंद्र भगवान की जय हनुमान जी महाराज की जय कुलदेवी मात की जय आज के सत्संग आनंद की जय सदगुरुदेव की जय सनातन धर्म की जय गौ माता की जय भारत माता की जय ओम
નમઃ પાર્વતી પતયે હર હર મહાદેવ હર હર. સૌ વૈષ્ણવોને જય શ્રી કૃષ્ણ. યજમાનો રોજના નિયમ પ્રમાણે 4 પ્રદક્ષિણા, 4 ખૂણે જવારા છે વ્યાસપીઠમાં. જવારામાં પાણી પધરાવવાનું, ધારાવાડી કરવાની જરૂર નથી, ખાલી જવારામાં પાણી. નમઃ શિવાય નમઃ શિવાય હર હર બોલે નમઃ શિવાય નમઃ શિવાય નમઃ શિવાય હર હર બોલે નમઃ શિવાય નમઃ શિવાય હર હર બોલે નમઃ શિવાય નમઃ શિવાય નમઃ શિવાય હર હર બોલે નમઃ શિવાય નમઃ શિવાય નમઃ શિવાય હર હર બોલે નમઃ શિવાય નમઃ શિવાય નમઃ શિવાય હર હર બોલે નમઃ શિવાય નમઃ નમઃ શિવાય 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 બોલીએ શ્રી કાશી વિશ્વનાથ મહાદેવ. રૂપિયા 501. ગૌરીશંકર કેશવજી દાંડા માધાપરવાળા તરફથી રૂપિયા 1000. મેનાબેન ધનજી વિછી રાજકોટ રૂપિયા 501. ચિતેશ કાંતિલાલ મામતોરા કાલીવાળા તરફથી રૂપિયા 2500. પ્રભાબેન કેશવજી લિયા કુંદાલાવાળા તરફથી રૂપિયા 501. હવે આજે રાત્રિના ટકના દાતા જે છે એ સરસ્વતીબેન શંકરદાસ લિયા અને સ્વર્ગસ્થ વિમળાબેન કિશોરભાઈ લિયા પરિવાર. તો હું કિશોરભાઈને વિનંતી કરીશ કે તેઓ અહીં સ્ટેજ પાસે પધારશે. અને પલકાબેન અમિતભાઈ ખુડખુડિયા અને માલતીબેન પ્રવીણભાઈ મચ્છર. માલતીબેન અહીંયા પધારજો. પલકાબેન ક્યાં ગયા? વચમે ઉભા રહો, સ્ટેજ સામે વચમે ઉભા રહો. આભાર કિશોરભાઈ. આભાર પલકાબેન અને માલતીબેનનો. છે એ નિમિત્તે અમને જે યોગાનો યોગ લાભ લો તે બધે બધાનો આભાર, ધન્યવાદ.